જો તમારે પણ આવી રાજભોગ આઈસ્ક્રીમ ઘરે બનાવી હોય તો તમે બનાવી શકો છો, પણ મને ન કહેતા કારણ કે મેં તો વિડીયોમાં બનાવી લીધી છે। તો સૌપ્રથમ આઈસ્ક્રીમ બનાવવા માટે એક પેનમાં તમારે દૂધને ગરમ થવા માટે મૂકવાનું છે। તેમાં તમે સ્વાદ અનુસાર ખાંડ નાખી શકો છો, ઘરમાં જેટલું ગળ્યું ખાતા હોય મુજબ ખાંડ નાખીને ઉગળી જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું। પછી તમે જે દૂધ કે 4 ભેગી ટોસ્ટ ખાઓ છો એ 7 થી 8 ટોસ્ટ, પછી બદામ, કાજુ અને ઇલાયચી, બીજા તમે પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો। તેને એકદમ મિક્સ કરી લેવાનું છે, ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી એ વિડીયોમાં દેખાય છે ત્યાં સુધી એની કન્સિસ્ટન્સી ન આવી જાય। પછી એને મિક્સરના પૌલામાં નાખીને એને પીસી લેવાનું છે, અને પીસાઈ જાય એટલે તમારી રેડી છે આઈસ્ક્રીમ। તમારું અડધું કામ તો અહીંયા જ થઈ ગયું। આ પીસાઈ છે ત્યાં સુધીમાં તમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને એરટાઇટ બોક્સમાં યા લંચ બોક્સમાં પણ તમે આને ફ્રીઝરમાં ફ્રીઝ કરી શકો છો। 7 થી 8 ઘંટા માટે મૂકવાના છે। તેમાં તમે કાજુ, બદામ યા પિસ્તાનું કતરી ઉપરથી નાખીને ફ્રીઝરમાં મૂકી શકો છો। આ છે આપણી રાજભોગ આઈસ્ક્રીમ રેડી, સ્વાદમાં એકદમ જોરદાર ઘરે બનાવેલી। તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।